શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। સુરત શહેરમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા લાખોની કિંમતના વિદેશી દારૂ પર સરકારનું બુલડોઝર ફરી વળ્યું। સિંગણપોર ખાતે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 7,25,000ના દારૂનો નાશ કરવામાં આવ્યો। માહિતી મુજબ કતારગામ, લાલગેટ, મહિદરપુરા અને ચોક બજાર પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા દારૂના 59 જેટલા પ્રોહિબિશન કેસો દાખલ કરાયા હતા। આ કેસોની તપાસ દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થાને કાનૂની કાર્યવાહી બાદ જાહેર રીતે નષ્ટ કરવામાં આવ્યો। ગુજરાતમાં દારૂબંધી કાયદા હેઠળ પોલીસ અને નશાબંધી વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યા છે। તેના અંતર્ગત સુરત શહેરમાં લાખોની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। સિંગણપોર ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 7,25,000ના દારૂનો નાશ કરાયો હતો। કતારગામ, લાલગેટ, મહિદરપુરા અને ચોક બજાર પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ દરમિયાન કુલ 59 જેટલા પ્રોહિબિશનના કેસો નોંધાયા હતા। આ કેસોમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થાને કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સરકારી નિયમો મુજબ દારૂનો નાશ સુરત શહેરના સિંગણપોર ખાતે કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન સુરત શહેરના ડેપ્યુટી પોલીસ કમિશનર ડીસીપી રાઘવ જૈન, મામલતદાર તેમજ નશાબંધી આબકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તંત્રએ બુલડોઝર વડે જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કરીને કડક સંદેશો આપ્યો હતો કે રાજ્યમાં દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓને બિલકુલ છોડવામાં આવશે નહીં। ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણની ઘટનાઓ સામે આવતી રહી છે। આવા સંજોગોમાં પોલીસે હાથ ધરેલી કાર્યવાહી રાજ્યમાં દારૂબંધી કાયદાની અમલવારીને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે। તંત્ર દ્વારા સમયાંતરે ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવે છે, જેથી આ જથ્થાનો કોઈ દુરુપયોગ ન થાય। આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો મળે છે કે સુરત શહેર પોલીસ તેમજ નશાબંધી વિભાગ દારૂના ગેરકાયદેસર ધંધા સામે શૂન્ય સહનશીલતા એટલે કે ઝીરો टॉलरेंसની नीति पर काम કરી રહ્યા છે। बोली एरिया में जोन 3 विस्तार में जितने भी पुलिस स्टेशन पड़ते हैं, कतरगाम, सिंगनपुर, चौक, लालगेट और मैदरपुरा, उनका जितना भी प्रोहिबिशन के रिलेटेड मुद्दा माल था उसका नाश किया जा रहा है। इसके रिलेटेड जितने भी प्रायर परमिशन लेनी होती है कंसर्न कोर्ट से, वो ले ली गई थी और उसके बाद जितने भी कंसर्न अथॉरिटीज़ हैं, चाहे वो एसडीएम साहब हों या फिर ट्रक कंट्रोलर विभाग से हों और लोकल थाना अधिकारी, एसीपी और डीसीपी, सबकी हाजिरी में प्रॉपर डॉक्यूमेंटेशन के साथ इसका नाश किया गया है। टोटल मुद्दा माल नाश किया गया है, उसकी वैल्यू जो है 7,25,160 रुपये है और इस नाश से जितना भी मुद्दा माल है वो टाइमली निकाल से फ़ायदा रहता है। जो पुलिस स्टेशन में पड़ा हुआ मुद्दा माल होता है वो उसकी जगह बनती है और ये रेगुलरली नाश करने से फ़ायदा, ये फिर एक मैसेज भी जाता है जितने भी प्रोहिबूट लेकर हैं कि जो इस तरह की भी इलीगल कार्यवाही होगी उस पर पुलिस अपना पूरा ध्यान रखे। સુરત પોલીસે ફરી એકવાર વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક પગલાં ભરીને પોતાના સંદેશા સ્પષ્ટ કર્યા છે। 7,25,000ના દારૂના નાશથી શહેરમાં કાયદાની અમલવારીને મજબૂતી મળશે અને લોકોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રત્યે સાવચેતી લાવશે। નશાબંધી વિભાગ અને પોલીસની સમન્વયિત કામગીરી શહેરમાં દારૂબંધી કાયદાને અચોક્કસ રીતે અમલમાં લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે। ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી નિયમિત રીતે ચાલતી રહેશે, જેથી સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર